जिंदगी की तलाश में हूँ, मौत के कितने पास आ गए. બટા એક વાટકી ખાંડ હોય તો આપજો ને. આવો આવો આવો. તો આજે હું આમની તબિયત નથી ખરાબ છે ને, એની તબિયત એટલે મારે થોડું હું કરવું પડે એમને. બાકી કઈ હું કરતો નથી, એમ તબિયત હતી એટલે. કાંઈ વાંધો નહીં બટા, છેલ્લા 33 વર્ષથી તમારા કાકી બીમાર જ છે, માંદા જ પડેલા છે. મારે એવું જ છે કાકા. હા આપણે બે હરખા બેટા, આપણે બે. શું કહે છે તમારી મેરિડ લાઈફ? હા, મેરિડ લાઈફ તો એકદમ સુપર જાય છે. હા અચ્છા, તમારામાં કઈ પોઝિટિવ ચેન્જીસ આવેલા હોય? હા, ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ આવી ગયા છે મારામાં. હા હા, ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ આવી ગયા. એ કોઈ બી એક કહી દો ને. તો એમ તો કહેવા માટે તો ઘણા બધા છે, પણ એક તો કહી દઉં કે બધું ટાઈમ ટુ ટાઈમ થઈ ગયું છે એમ. જેમ કે જો બીપી ની દવા જે મારી લેવાની હોય છે એ ટાઈમ ટુ ટાઈમ લેવા માંડ્યો છું. માથા દુખાવા દરરોજની દવા હોય છે એ ટાઈમ ટુ ટાઈમ લેવા માંડ્યો છું. પછી ડાયાબિટીસ છે થઈ ગયો છે, એની દવા હું ટાઈમ ટુ ટાઈમ લેવા માંડ્યો છું. આમ જોતા બધું ટાઈમ ટુ ટાઈમ જ બધું થઈ ગયું છે મારે. અને પહેલા તમે ટાઈમે ન લેતા? ના 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 ના, લગ્ન પહેલા જ ક્યાં મને ડાયાબિટીસ બીપી કઈ હતું જ. આ બધું લગ્ન પછી જ આવ્યું. એટલે પણ ટાઈમ ટુ ટાઈમ થઈ ગયું છે મારા. પોઝિટિવ ચેન્જીસ એ એક આવ્યો છે. કે અલા એ હું તમને શું કહેતી હતી, હા બોલ ને. હું નેલ એક્સટેન્શન્સ કરવા આવું કે મારા નખ આમનામ સરસ લાગે જો ને. હવે તને કેવી રીતના જવાબ આપું? એક પતિ તરીકે જવાબ આપું કે પછી અંદર હું જે ભોળો છું અને ભોળપણ રીતે હું જવાબ આપું છું એ રીતે આપું? પતિની રીતે. ઓકે, જો તું નેલ એક્સટેન્શન કરાવ ને તો બહુ સરસ લાગે તને. એમ? હા. અને ઓલી રીતે જવાબ આપો ને, ભોળા ભોળા માણસની રીતે. એ રીતે જવાબ આપું ને તો તારા નખ છે ને, આવડા નખ એ એટલા એટલા તોડી નાખ ને તોય મને કાંઈ ફેર ન પડે. એટલા એટલા આંગળા કાપી નાખ ને તોય મને કાંઈ ફેર ન પડે. જે કરવું હોય ને કર. હૈયા!